નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ફરી એક વખત વડોદરા શહેરમાં મેહુલિયાએ રંગ જમાવ્યો છે। જ્યાં દર્શક મિત્રો, જે પ્રકારે ગુજરાતમાં માથે બે સિસ્ટમ જે સક્રિય થઈ છે તેને લઈને આ વરસાદની ફરી એક વખત ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે। વરસાદ જે આજે સવારે 2 થી 3 કલાકના ગાળામાં જે પડ્યો હતો, 3 ઇંચ કરતાં વધુ પણ વરસાદ નોંધાયો હતો, ત્યારે આજે ફરી એક વખત આ હવે મેહુલિયો વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો વડોદરામાં સતત આ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જે પ્રકારે મધ્ય ગુજરાતમાં મેહુલિયો રીસાયો હતો ને ત્યારબાદ હવે ફરી આ મેહુલિયો હવે તેનો રંગ જમાવ્યો છે ને ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને જ્યારે આ વરસાદની શરૂઆત થતાં જ ક્યાંક જે વાતાવરણમાં છેલ્લા કેટલાય સમયથી જે રાહત મળવી જોઈતી હતી, બફારામાંથી રાહત મળવી જોઈતી હતી, તે મળતી નથી ને હવે, પરંતુ આ વરસાદને કારણે ઠંડક પણ પસરી જવા પામી છે વિસ્તાર શહેરમાં। જે પ્રકારે વાત કરીએ તો આપ જોઈ શકો છો, લોકો હવે ઘરે જવાનો જે સમય છે ક્યાંક રેનકોટ અને છત્રીનો ઉપયોગ કરી રહ્યા છે અને હવે વડોદરામાં ધીમી ધારે ફરી એક વખત આ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, નડિયાદ સહિત સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ સહિત ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે હવામાન વિભાગે પણ તેની આગાહી કરી છે। રાજ્યના માથે જે બે સિસ્ટમ જે સક્રિય થઈ છે તે પ્રકારે જ વડોદરામાં પણ આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ રહ્યું હતું ને 2 થી 3 ઇંચ વરસાદ વરસ્યો હતો। ત્યારે ફરી એક વખત સમી સાંજે આ મેહુલિયો તેનો રંગ જમાવી રહ્યો છે અને ધીમી ધારે જો વરસાદ પડશે તો પાણી ભરાવાની સમસ્યા નહીં સર્જાય, પરંતુ ચોક્કસથી જો તોફાની બેટિંગ શરૂઆત કરશે તો વડોદરામાં ફરી એક વખત પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે તેવી પરિસ્થિતિનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। કારણ કે ધીમી ધારે આ તેની બેટિંગ જે છે એ વધારી રહ્યો છે, તેનો અંદાજ છે તે વધુ જોવા મળી રહ્યું છે। ત્યારે ફરી એક વખત મેહુલિયોની શરૂઆત થઈ ચૂકી છે અને મેહુલિયો મન મૂકીને વડોદરા માથે વરસી રહ્યો છે। સતત છેલ્લા ઘણા સમયથી વાત કરીએ તો ક્યાંક મેહુલિયો રીસાયો હતો, પરંતુ હવે એ પ્રકારે આગાહી કરવામાં આવી છે ને મધ્ય ગુજરાતમાં પણ, તેમાં પણ વડોદરામાં પણ આ વરસાદ આજે વહેલી સવારે પણ ધમાકેદાર બેટિંગ કરી હતી ને 2 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। ત્યારે હવે સમી સાંજે પણ ફરી એક વખત મેહુલિયો તેના અંદાજ સાથે શરૂ થઈ ચૂક્યું છે ને કેટલાય વિસ્તારોમાં આ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ધરતીપુત્રો પણ આમાંથી ખુશ થયા છે, પરંતુ જે પ્રકારે વરસાદ વરસ્યો છે ત્યાં વધારે વરસાદના કારણે જે ધરતીપુત્રો છે તે નુકસાની ભીતિ પણ સેવી રહ્યા છે। કારણ કે જે પ્રકારે વરસાદ છે, વરસાદને પગલે આ તમામ ખેતરોમાં પાણી ભરાવાની છે અને તમામ જે પાકોને છે નુકસાન ભીતિ સેવાઈ રહી છે। હવે વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં પણ સવારે જ્યારે વહેલી સવારે વરસાદ વરસ્યો હતો તેને લઈને કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા હતા। સાથે માંડવી હોય, નયા મંદિર હોય, દાંડિયા બજાર હોય, સિટી ફતેપુરા હોય, તમામ જગ્યાઓ પર પાણી ભરાતું હતું। આ બાજુ પ્રતાપનગરથી ડભોઈ રોડ તમામ જગ્યાઓ પર પાણી ભરાયા હતા, તો આ બાજુ ફતેગંજ, ગોરવા તમામ વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી છે। ત્યારે હવે ફરી એક વખત વરસાદે શરૂઆત ધમાકેદારની શરૂ કરી દીધી છે ને ઝરમરની સાથે તેની અંદાજ પણ ધીમે ધીમે વધી રહ્યો છે। એટલે હવે જે ગુજરાતના માથે સિસ્ટમ જે સક્રિય થઈ છે ક્યાંક તેમાં વડોદરા પણ બાકાત નથી અને વડોદરામાં પણ આ વરસાદ વરસી રહ્યો છે। સતત આ વરસાદને પગલે હવે જે રાજ્યમાં ટકાવારી છે વરસાદની એ ક્યાંક સારી પણ જોવા મળી રહી છે, તો ધરતીપુત્રો પણ આમાં ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો કેટલી જગ્યાઓ પર ધરતીપુત્રો નારાજગી પણ જોવા મળી છે, કારણ કે જે પ્રકારે વરસાદે બેટિંગ શરૂ કરી છે અને વરસાદને પગલે આ ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે આ ખેતરોમાં જે પાક છે તેને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। તો વડોદરાની વાત કરીએ તો વહેલી સવારે જ્યારે ધમાકેદાર લગભગ 7 વાગ્યાની અરસામાં જ્યારે શરૂઆત થઈ હતી, અત્યારે પણ 6 વાગ્યાની અરસાની શરૂઆત થતાં જ હવે મેહુલિયો ફરી એક વખત ધીમી ધારે પોતાનો પગ પસારો કરી રહ્યો છે ને જો વધુ વરસાદ વરસે તો પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી રહી છે। પ્રી મોન્સૂનની જો વાત કરીએ તો પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે કે આજે વહેલી સવારે 2 થી 3 ઇંચ વરસાદ વરસ્યો હતો, 2 થી 3 કલાકમાં
ત્યારે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી અને જો આ જ રીતે વરસાદ વરસે તો કદાચ પાણી ન ભરે, પરંતુ જો તેની અંદાજ વધુ જોરમાં અપનાવે તો પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેશે, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે ને તેને લઈને જ લોકો વડોદરાવાસીઓ પરેશાન છે. આજે પણ બપોરે કોંગ્રેસ પક્ષના લોકોએ જે પાણી ભરાયા હતા 24 તારીખે ગત બુધવારે જે વરસાદ મેહુલ્યો વરસ્યો હતો તેને લઈને વડોદરા શહેર જળબંબાકાર બન્યું હતું, જળમગ્ન બન્યું હતું. ત્યારે હવે કોંગ્રેસ પક્ષે પણ આશા રાખી હતી કે આ તમામ જે નુકસાન અસરગ્રસ્તોને પણ વળતર મળે તેવી આશા રાખી રહ્યા છે. ત્યારે હવે ફરી એક વખત મેહુલિયાએ જે રંગ જમાવ્યો છે એ રંગને લઈને આપ જોઈ શકો છો જે પ્રકારે પરિસ્થિતિ હવે જે સર્જાઈ છે, કારણ કે સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાતના માથે. અરબી સમુદ્ર હોય કે અરબ સાગર હોય કે પછી હિન્દ મહાસાગર, તમામ જગ્યા ઉપરથી આ સિસ્ટમ સક્રિય થઈ છે ને ગુજરાતના માથે આ વાત જે બે સિસ્ટમ જે સક્રિય થઈ છે તેમાં વડોદરામાં પણ જે એલર્ટ આપવામાં આવ્યું હતું ને ત્યારબાદ જે પ્રકારે વરસાદની શરૂઆત થઈ છે, વહેલી સવારે પણ વરસાદની શરૂઆત થઈ હતી. આજે સમી સાંજે પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ક્યાંક લોકો આંશિક રાહત પણ અનુભવી રહ્યા છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.